શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, લંડન મંદિર રજત જયંતિ મહોત્સવની જય. છેલ્લા 2 રવિવારથી આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથનો લાભ લઈ રહ્યા છે. આ હરિસ્મૃતિ ગ્રંથની અંદર પણ જે પહેલું પ્રકરણ છે, જેને સ્વરૂપ ચિંતામણી કહેતા, શ્રીજી મહારાજનું સ્વરૂપ, મહારાજની જે મૂર્તિ, એ અલૌકિક મૂર્તિના એમના અંગો અંગના જે દર્શન કરેલા, એનું સુંદર વર્ણન નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કરી રહ્યા છે. આપણે પણ ભગવાનના દર્શન કરીએ છીએ તો ઘણી વખત દર્શન તો આપણે કરીએ, પણ ઉપર છેલ્લા દર્શન કરીએ, પરંતુ ભાવથી, મહિમાથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા. સ્વામી બાપા એમની રૂમમાં પ્રવેશ કર્યો તો ત્યાં ટેબલ ઉપર અક્ષર પુરુષોત્તમ મહારાજની નાની આરસની મૂર્તિ કોઈના ઘર મંદિરની મૂકી હશે. બાપા તરત મૂર્તિ જોઈને ત્યાં ગયા. એકદમ મહિમાથી, એકદમ મલકાતા પ્રેમથી અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરતા હતા. સાદી જ મૂર્તિ હતી, ફિક્સ વાઘાવાળી, છતાં પણ એટલા ભાવથી દર્શન કરે. આવો પ્રસંગ પૂર્વે પણ એક બનેલો. એટલે પૂજ્ય સંતોએ મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, તમને આ મૂર્તિના દર્શનનો આટલો બધો આનંદ આવે છે, તો એ મૂર્તિની સુંદરતાને લીધે કે એમના સ્વરૂપને લીધે? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ તો ગમે તેવી હોય, ગમે તે સ્વરૂપે હોય, પણ જ્યારે દર્શન કરીએ ને ત્યારે આનંદ આવે, માલમ માલ થઈ જવાય. તો જો ઘણી વખત આપણને કેવું થાય, મંદિરમાં આપણે આવ્યા હોય અને અહીંયા સુંદર વાઘા પૂજારી સંતોએ ધરાવ્યા હોય તો એ મૂર્તિના દર્શન કરતાં આનંદ થાય, પણ આપણા ઘર મંદિરમાં કદાચ સાદી મૂર્તિ હોય, ફિક્સ વાઘાવાળી હોય, ઘણીવાર ચિત્ર પ્રતિમાવાળી હોય, તો આપણે તો એમાં એટલા ભાવથી દર્શન ના કરીએ. પણ મહિમા હોય તો દરેક મૂર્તિનો દર્શનનો એટલો જ આનંદ આવે. હમણાં આપણે બાપાનું જીવનચરિત્ર વાંચીએ છીએ. 74માં બાપા જ્યારે અહીંયા લંડનમાં પધાર્યા, દેશમાંથી આવ્યા, તો તે વખતે આટલું બધું ટ્રાવેલિંગ કરીને આવેલા, થાકેલા હતા, તો ઉતારે જવાને બદલે બાપા સીધા જ મંદિરમાં આવ્યા અને કેટલા ભાવથી દર્શન કરાવે. એ તો ચિત્ર પ્રતિમાઓ છે, અત્યારે આપણે અહીંયા દર્શન થાય છે. પછી બાપા અમેરિકાથી પાછા આવ્યા, જન્માષ્ટમીનો ઉપવાસ હતો, બાપા અહીંયા 12 વાગે પહોંચ્યા તો પણ સીધા મંદિરે આવ્યા. અને એમાં વર્ણન કર્યું છે કે એટલા બધા મૂર્તિમાં સ્વામી બાપા ગુલતાન થઈ ગયા, પ્રમુખ સ્વામી મહારાજ. તો જો આપણને આવો મહિમા હોય તો ભલે કદાચ આવી સાદી મૂર્તિ હોય તો પણ આપણને આનંદ આવે. તો જો એકદમ મહિમાથી, ભક્તિભાવથી આપણે દર્શન કરવાના હોય છે, તો નિષ્કુળાનંદ સ્વામીએ પણ અહીંયા મહારાજના, એમની સામે તો પ્રત્યક્ષ ભગવાન હતા, કેટલા સુંદર દર્શન કર્યા છે. અંગો અંગના વર્ણન કરે છે. આપણે જોયું, ચરણાવીનથી લઈને પછી મહારાજના પગની આંગળીઓ, પગની ઘૂંટી, પગના ઢીચણ, સાથળ, આ બધું વર્ણન કર્યું. હવે આગળ નિષ્કુળાનંદ સ્વામી મહારાજના ઉદર, પેટના જે દર્શન કર્યા એની વાત કરે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ઊંડી નાભી ગોળ ગંભીર, જોઈ જીવ ધરે છે ધીર, પેટ રૂડું ને રૂપાળું, પીપળ પાન સમૂહ સુવાળું. પીપળના પાન જેવું સુવાળું મહારાજનું પેટ છે. ત્રિવડી પડે છે જો તેમાં, મહારાજના પેટની અંદર 3 વડ, એના પણ દર્શન થતા. એની પણ સુંદર વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખી. છબીદાર ઉપડતી છાતી, પહોળી રૂપાળી રંગરાતી. મહારાજની છાતીની વાત કરે છે કે પહોળી, છબીદાર, ઉપડતી છાતી. પ્રમુખ સ્વામી મહારાજની છાતીના પણ દર્શન આપણે સૌએ કરેલા. 98માં બાપાને જ્યારે બાયપાસ સર્જરી કરાવી પછી બાપાનો સુંદર ફોટો સ્વામિનારાયણ પ્રકાશ ઉપર છાપેલો. બાપા એકદમ ખડખડાટ હસતા હતા અને બાપાની છાતીના દર્શન આપણને થાય છે. ઘણીવાર પ્રમુખ સ્વામી મહારાજ ઊંડ નદીમાં, ઘેલા નદીમાં સ્નાન કરે તે વખતે પણ આપણને બાપાની છાતીના આવા દર્શન થયેલા. પ્રમુખ સ્વામી મહારાજ તો કેવા, આપણે વર્ણન કરીએ ને કે એમની છાતી, બહુ છાતીવાળા પુરુષ. છાતીવાળા એટલે હિંમતવાળા. મોટા મોટા કામ 25 વર્ષ પહેલાં બાપાએ આટલું મોટું મંદિર અહીંયા લંડન ખાતે કર્યું, આવડી મોટી હવેલી કરી, કેટલી મોટી એમની છાતી હતી. પણ બાપા પોતે હંમેશા નિર્માનીપણે રહેતા. મુંબઈની અંદર પરમાનંદ કાકાના બંગલે એક બહુ મોટા કલાકાર SM પંડિત, એ પોતે એમને સ્વામી બાપાનું ચિત્ર તૈયાર કરવું હતું, એટલે બાપાના ફોટોગ્રાફ્સ લેવાના હતા. પછી સ્વામી બાપાને વિનંતી કરી તો બાપા પોતે ઊભા રહ્યા. પછી એમને વાત કરી કે બાપા તમે થોડીક આમ છાતી કાઢો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા શું બોલ્યા કે અમે અમારી જિંદગીની અંદર ક્યારેય છાતી કાઢી નથી. તો જો પોતે આટલા હિંમતવાન, આટલા બાહોશ
છતાં પણ પોતે આવા નિર્માનીપણે રહ્યા. તો છબીદાર ઉપડતી છાતી. પછી આગળ લખે છે કે હેત ભર્યું અતિ હૈયું તે કેમ કરી જાય કહ્યું. આમ તો હૃદયની વાત છે, હૃદય તો અંદર છે, પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એની વાત કરે છે કે એમનું હૈયું, મહારાજનું હૈયું કેવું હતું? એકદમ હેતથી ભરેલું. હરિચરિત્રામૃત સાગરમાં આવે છે કે શ્રીજી મહારાજ એક વખત પીપળાવ ગામમાં હતા અને આનંદાનંદ સ્વામીને બોલાવીને મહારાજ કહે છે કે અમે અમારા જીવનમાં 3 નિયમ લીધા છે. કયા 3 નિયમ? તો એક તો જીવતા સુધી અમારે સંત અને હરિભક્તની પંક્તિમાં પીરસવા જવું. તો મહારાજને કેટલો બધો પ્રેમ હશે. પછી મહારાજ કે બીજો નિયમ અમે એવો લીધો છે કે દરેક સમયે જ્યારે સંતો આવે તો સંતોને મળવું, ભેટવું. અને મહારાજ કહે છે કે ત્રીજો નિયમ અમે એવો લીધો છે કે અમારા આશ્રિત બ્રાહ્મણ હોય કે અંત્યજ હોય કે કોઈ જ્ઞાતિના હોય, પણ અંતકાળે અમારે તેડવા જવું. ભલે કદાચ એ અમને વિસરી જાય, અમારી સ્મૃતિ કદાચ એને ના થાય, પણ અમે એને ક્યારેય ભૂલતા નથી. તો જો ભગવાનનું કેટલું બધું હેત ભરેલું હૈયું છે, તો સંતોને મળવાનું, ભેટવાનું મન થાય, હરિભક્તોને પીરસવાનું મન થાય. પ્રમુખ સ્વામી મહારાજ 2007માં અમેરિકાથી વિદાય લેતા હતા અને તે વખતે બધા સંતોને પછી તો બાપાના દર્શન 3-4 વર્ષે થાય. બાપાની પૂજામાં સંતો ભક્ત ચિંતામણીનું પદ ગાતા હતા અને એમાં એ વાત આવી કે સમયો પૂરો થાય અને સંતો જ્યારે મહારાજથી છૂટા પડે તો શ્રીજી મહારાજ એક સંતને મળતા, ભેટતા, આશીર્વાદ આપતા. જેવી આ વાત આવીને તરત બાપાએ માળા કરતાં કરતાં આમ દ્રષ્ટિ કરી અને બધા સંતોને થયું કે આજે બાપા કંઈક સુખ આપશે. અને ખરેખર જ્યારે બાપાની પૂજા પૂરી થઈ પછી અલ્પાહાર પૂરો થયો અને આમ તો મોડું થતું હતું, એટલે સેવક સંતોએ કહ્યું કે બધા સંતો દૂરથી દર્શન કરી લો, પણ બાપા કે ભલા માણસ છેલ્લો દિવસ છે, ભલે ને આવી જાય. એમ કરીને બધા સંતો પછી આવવા લાગ્યા. બાપા ઊભા થઈ ગયા આસન પરથી અને લગભગ 50થી વધારે સંતો હતા, પણ એક એક સંતને એટલા પ્રેમથી મળ્યા, ભેટ્યા, એને વાત કરી. તો જો કેટલું બધું હેત એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો નિષ્કુળાનંદ સ્વામી એનું પણ અહીંયા વર્ણન કરે છે. ઉદર અને છાતીનું વર્ણન કર્યા બાદ નિષ્કુળાનંદ સ્વામી હવે મહારાજના હાથની વાત કરે છે. પહેલાં તો કુખ એટલે કે ખોળો, પછી પડખા જે આપણા પેટની 2 બાજુની ભાગ હોય, પછી 2 બગલ જોતા સુખ આવે છે ભલું. પછી કહે છે કે ખભા ખૂબ જોયા મેં ખાતે શોભા શું વખાણો વાતે. ખભા કહેતા શોલ્ડર, ભગવાનના ખભા એ પણ મેં એકદમ ખાતથી, એકદમ ઝીણવટથી જોયા છે. ભૂજા ભરી બેવું બળે, મહારાજના હાથ બળથી ભરેલી, મહારાજના હાથની અંદર એકદમ બળ હતું. જોઈ જન્મ મરણ ભય ટળે, અતિ આજાન 2 બાહુ. આજાન બાહુ, શ્રીજી મહારાજના હાથ આજાન બાહુ એટલે શું? કે જેના હાથ ઢીંચણ સુધીના હોય, ની સુધી લાંબા, એને આજાન બાહુ કહેવાય. તો મહારાજ આજાન બાહુ હતા. જોઈ બલિહારી હું જાઉં, ગજ સુંડ સરીખી શોભે દેખી લોચન મારા લોભે. મહારાજના હાથ જેમ હાથીની સૂંઢ હોય એવા સુંદર શોભે છે. દિલ માન્યું જોઈ ડેડરિયો. ડેડરિયો એટલે કોણીથી કાંડા સુધીનો, આપણી કોણી એલ્બોથી લઈને રિસ્ટ ત્યાં સુધીનો જે ઉપરનો ભાગ હોય એને ડેડરિયો કહેવાય. તો એ જોઈને પણ કહે છે કે દિલ માન્યું જોઈ ડેડરિયો. કોણી સુંદર શ્યામ સુવાળી, રૂડી લાગે છે રૂપાળી. કોણી પણ મહારાજની સુંદર શ્યામ અને એવી સુવાળી છે. તો મહારાજના એક એક અંગની વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કરે છે. આગળ આપણે સ્મૃતિ જોઈએ, ખભાની વાત કરી તો મહારાજનો એ પ્રસંગ પણ આપણને યાદ આવે છે કે સારંગપુરની અંદર જ્યારે ખૂબ જ વરસાદ પડ્યો અને મહારાજ જીવા ખાચરની મેળી પર બેઠેલા ને તે વખતે બાજુની જ અંદર દેવા પટેલ અને લખા પટેલ 2 ભાઈઓ હતા અને એમનું ઘર આમ તૂટી પડ્યું ને હે ભગવાન રક્ષા કરો બૂમ પાડી શ્રીજી મહારાજ દોડતા ગયા અને આખો મોભ મહારાજે પોતાના ખભા ઉપર ઉચકેલો અને બંને ભાઈઓની રક્ષા કરેલી. તો મહારાજના ખભા ઉપર ઊંડો કાપો પડી ગયો. સવારમાં બ્રહ્મચારી સ્નાન કરાવવા ગયા અને જોયું કે મહારાજ આ શું થયું? ત્યારે મહારાજે વાત કરી તો બ્રહ્મચારી અકળાઈ ગયા કે અમે મરી ગયા હતા, અમને જગાડવા જોઈએ ને. તો મહારાજ હસતા હસતા કે તમે બધા સૂતા હતા અને તમને જગાડવા રહતો એ બિચારો એનું ઘર પડી જાય. પછી બ્રહ્મચારી કહે છે પણ એ તો માર્ગી પંથનો છે, આપણો સત્સંગી પણ નથી. તો શ્રીજી મહારાજ કે એમ બોલેલો ને કે હે ભગવાન રક્ષા કરો. ભલે એ અમને માનતો હોય કે ન માનતો હોય, અમે તો ભગવાન છીએ ને. તો મહારાજના ખભાનો એ સુંદર પ્રસંગ પણ આપણને યાદ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજના ખભાની સ્મૃતિ કરતા સંતો ઘણીવાર વાત કરે કે જ્યારે યોગીજી મહારાજના વખતમાં સંતો ઊંડ નદીમાં સ્નાન કરવા ગયેલા અને સંતોને મન થયું કે નદીની અંદર પિરામિડ કરીએ. એટલે પિરામિડમાં છેક નીચે તો જે આમ વજન ખમી શકે એવા સંતો હોય, તો
તેમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઊભા રહેતા, એમના ખભા ઉપર પગ મૂકીને બીજા સંતોને, એમની ઉપર પછી કોઈક સંત ઉપર ચડે, જયનાદ કરે, એમ બાપાના ખભાનું પણ વર્ણન આપણે સાંભળ્યું છે. અને પ્રમુખ સ્વામી મહારાજના તો ખભા કેવા કે 28 વર્ષની ઉંમરે એમના ખભા ઉપર આટલી મોટી સંસ્થાનો ભાર મૂક્યો, છતાં પણ એમને પ્રેમથી ઉપાડ્યો. સ્વામી બાપાએ સંતો ભક્તોને રાજી કરવા પોતાના ખભાની પણ દરકાર કરી નથી. 1994માં અમેરિકામાં પોકોનોમાં શિબિર હતી અને બધા કિશોરોને મન થયું કે બાપા પણ બેઝબોલ રમે. બાપા આગળ લઈને આવ્યા બેટ. બાપાએ પહેલાં તો ના પાડી, પણ બધાનો પ્રેમ હતો. પછી સ્વામી બાપા એમને રાજી કરવા બેઝબોલ રમ્યા, પણ બાપાને ફ્રોઝન શોલ્ડર થઈ ગયું. પણ બાપાએ જણાવ્યું પણ નહીં. પછી આખી યાત્રા કરીને પછી અહીંયા લંડન આવ્યા, ખબર પડી, પછી બાપાની બધી થેરાપી બધું ચાલુ કર્યું. પછી એક વખત બાપા બોલ્યા કે દુઃખ આવે ને ત્યારે ઘોડાની જેમ આવે, અને એક ઘોડાની જેમ એટલે કે એકદમ ઉતાવળથી આવે અને જાય કીડી વેગે, પછી માંડ માંડ જાય. પછી સ્વામી કે આપણે તો રમવું નહોતું, 2-4 વાર ના પાડી, પણ છોકરાઓએ આગ્રહ કર્યો તો થયું કે લાવો છોકરાઓને રાજી કરીએ. એમાં વળી આ થયું. પછી કોકે કહ્યું બાબા પણ તમે બહુ મોડું કહ્યું. સ્વામી કે આમ આપણને એમ કે 2-3 દિવસમાં જતું રહેશે, પણ જો પ્રમુખ સ્વામી મહારાજ બાળકો કિશોરને રાજી કરવા માટે પોતાના ખભાનો પણ ભોગ આપેલો, એ પણ આપણને આ પ્રસંગે જોવા મળે છે. પછી આગળ હાથની વાત કરી કે મહારાજની ભુજા બેઉ ભરી, બહુ બળ હતું મહારાજની ભુજામાં. એક પ્રસંગ કેવો આવે છે કે એભલ બાપુ હતા દાદા ખાચરના પિતાશ્રી, તો એક વખત ગામની અંદર એક સાંઢ હતો, બુલ કહીએ ને આપણે, તો એ સાંઢને એભલ ખાચરે કંઈક માર્યું હશે, તો એમની પાછળ પડ્યો અને એમનો અવાજ સાંભળીને એને મારવા દોડે. તો એભલ ખાચર પોતે દાદા ખાચર એટલે એમના દરબારની અંદર આવી ગયા અને બહાર ઊભો હતો પેલો સાંઢ, એમને બહાર ના જવા દે ઘણા બધા દિવસ સુધી. એટલે પછી મોટી બાઈ આવીને મહારાજને વાત કરી કે મહારાજ પેલો સાંઢ છે અને એભલ બાપુને મારવા માટે ઊભો છે અને બહાર જવા દેતો નથી. તો શ્રીજી મહારાજે કેવી લીલા કરી, મહારાજ પોતે બહાર આવ્યા, જો એમના હાથમાં કેટલું બળ હશે, અને પેલા સાંઢને 2 શિંગડાથી પકડ્યો અને આમ ધક્કો મારતા મારતા છે કે માણેક ચોક સુધી મહારાજ લઈ ગયા. અને પછી કહે છે કે કોઈ દિવસે એભલ ખાચરને મારવા માટે આવતો નહીં. તો આવું પણ એક ચરિત્ર શ્રીજી મહારાજે કરેલું, એમના હાથની અંદર કેટલું બળ એ આપણને દેખાડેલું. મહંત સ્વામી મહારાજનો પ્રસંગ હમણાં ગયા રવિવારે પ્રબુદ્ધ મુનિ સ્વામીએ કહેલો ને કે સંતોએ કહ્યું કે સ્વામી અમે તમને ઉચકીને અક્ષરધામ, દિલ્હી અક્ષરધામના પગથિયા ચડાવી દઈએ. તો મહંત સ્વામી મહારાજ વિવેકનિધિ સ્વામીને કે હું તમને ઉચકીને ચડાવી દઉં, એટલું મારા હાથની અંદર બળ છે. તો મહારાજના હાથનું બળ, એનું પણ વર્ણન અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. આગળ હવે શ્રીજી મહારાજના હાથનું વિશેષ વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ મહારાજના હાથનું વર્ણન કરે છે. કડાઈ એટલે કે આપણી કોણીથી કાંડા સુધીનો આગળનો ભાગ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કડાઈના દર્શન આપણને એક ફોટામાં થાય છે. રોબિન્સવિલની અંદર ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી, પછી બાપાને કહ્યું કે આમ આશીર્વાદ આપો યોગી બાપાની જેમ, અને મહંત સ્વામી મહારાજે સુંદર આમ આશીર્વાદ આપેલા, એમાં આપણને તેઓની કડાઈના દર્શન થાય છે. એ ફોટાનો એક બીજો પ્રસંગ આપણે કહીએ કે જ્યારે એ ફોટો પાડ્યો હશે ને પછી એ ફોટો ઘનશ્યામ બાપા આપણા સુરતની અંદર છે એમની પાસે આવ્યો, તો એમના સેવકે પછી મહંત સ્વામી મહારાજને કહ્યું કે ઘનશ્યામ બાપાને આપની મૂર્તિમાં કેટલો પ્રેમ. તો આ ફોટો જ્યારે એમને જોયો તો એટલો બધો પ્રેમ થઈ ગયો કે આખો દિવસ આ ફોટો જ જોયા કરે. આમ નવરા પડે ને ઘનશ્યામ બાપાએ ફોટા સામે બેસીને માળા ફેરવ્યા કરે. તો જો મહારાજની મૂર્તિની અંદર પ્રેમ હોય ને તો આવા અંગો અંગના દર્શન કરવાનો આપણને ઉત્સાહ આવે. તો કળાઈ, પછી કાંડા એટલે કે રિસ્ટ, પછી કરબ એટલે શું, તો આ ટચલી આંગળીથી આ કાંડા સુધીનો જે નીચેનો ભાગ છે ને કરબ કહે છે. તો કહે છે કે મહારાજના એ કરબ કેવા છે, જોઈ ગળે મીન મન ગર્વ. આમ માછલી જેવું દેખાય ને કે માછલીનો પણ ગર્વ ઉતરી જાય એવા સુંદર મહારાજના કરબ હતા. હાથ હથેળી, મહારાજના હાથની હથેળીની વાત કરે છે. જોઈ રેખા ઠરે છે છાતી, હથેળીમાં બધી રેખાઓ છે એ જોઈને પણ મારા છાતી, મારા અંતરમાં ઠાઢક થઈ જાય છે. 5 આંગળીઓ સારી, વેઢા વીરા ઉપર વારી. વેઢા એટલે આપણા આંગળીની અંદર આ જે 3 ભાગ છે ને વેઢો કહેવાય, અને વીરા એટલે 2 વેઢા વચ્ચે જે આમ લાઈન દેખાય છે આપણને, તો વેઢા વીરા ઉપર વારી. તસુ ટેરવા છે રાતા, ટેરવું એટલે ફિંગર ટીપ, એકદમ લાલ કલર, આમ રાતા સુંદર ટેરવા છે. નથી કહીએ મેં કહેવાતા, નખ લાલ મણી સમસારા, નખ પણ લાલ મણી જેવા સુંદર છે, તે તો મને લાગે છે પ્યારા. તો મહારાજના હાથનું આ બધું વર્ણન કર્યું છે. બાપાનો હાથ પણ આપણે દર્શન કર્યા છે. આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ, એ ભજન પણ બહુ પ્રસિદ્ધ છે. એક વખત બાપાએ
ભક્તનો હાથ ઝાલેલો, એને કહ્યું કે સ્વામી બાપા હાથ પકડ્યો છે તો છોડતા નહીં. સ્વામી કે અમે તો ક્યારેય કોઈનો હાથ પકડ્યો હોય છોડતા નથી, પણ તું અમને છોડીને ક્યારેય જતો નહીં. એવો પણ એક પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજનો આપણે સાંભળ્યો છે. મહંત સ્વામી મહારાજના હાથ પકડવાનો જેને લાભ મળ્યો હશે તો બાપા હાથ પકડે ને પછી આમ દબાવે, પમ્પિંગ કરે એમ, અને એટલું દિવ્ય લાગે આપણને. એક વખત મહંત સ્વામી મહારાજ એક યુવકનો હાથ પકડેલો, હિતેશ નામનો યુવક, ત્યાં દિલ્હી અક્ષરધામમાં. પછી એને કહ્યું કે બાપા હાથ પકડ્યો છે તો આમને આમ પકડીને છેક અક્ષરધામ સુધી લઈ જજો. તો મહંત સ્વામી મહારાજ એકદમ આમ એક્શન કરીને બોલે ને કે હાથ પકડીને અને નહીં માનો તો ખેંચીને પણ તમને અક્ષરધામ સુધી લઈ જઈશું. જો માયાનું બળ બહુ છે પણ સામે સત્પુરુષના હાથનું પણ એટલું બળ છે તો કે ખેંચીને પણ તમને અક્ષરધામની અંદર લઈ જઈશું. પછી કાંડાની વાત કરી, પછી નખની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજના નખના પણ આપણે દર્શન કરેલા છે. બાપાના નખનો એક પ્રસંગ આપણે કહીએ. પ્રમુખ સ્વામી મહારાજ પોતે અટલાદરા મંદિરમાં સેવા કરતા હતા શાસ્ત્રીજી મહારાજના સમયમાં, અને મોટા મોટા પથ્થર આવે ત્યાં પોરબંદરથી, પછી ઉતારવા માટે જાય હરજીવન સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને આવી રીતે સંતો બધા જાય. અને તે વખતે એક મોટો પથ્થર હરજીવન સ્વામી અને બીજા દેવપ્રસાદ સ્વામી એમ પથ્થરને કોસથી ઊંચો કરે અને પછી આમ નીચે નાખવાનો. અને બાપાની સેવા શું હતી કે આગળ પેકિંગ મૂકવાના. પ્રમુખ સ્વામી મહારાજ આમ પેકિંગ મૂકતા હતા અને પેલા સંતોને ખબર નહીં, અને બહુ જ મોટો પથ્થર હતો, 9 ફૂટ લાંબો ને 2.5 ફૂટ આમ ઊંચો, એટલે કેટલું વજનદાર હશે. અને બાપા આમ પેકિંગ મૂકતા હતા અને પેલા સંતોને પાછળ ખ્યાલ નહીં, એમને હૈસો કરીને ઊંચું કર્યું. બાપા પોતે વર્ણન કરે છે કે મારી 2 આંગળી આમ અંદર આવી ગઈ, સેન્ડવિચ જેવી થઈ ગઈ. અને પછી બાપા કે મને તો તમ્મર ચડી ગયા અને બેભાન થઈને પડી ગયા. અને 1.5 કલાક મંદિર લઈ ગયા, 1.5 કલાકે બાપા ભાનમાં આવ્યા. પછી શાસ્ત્રી મહારાજ પાસે લઈ ગયા. શાસ્ત્રી મહારાજે આશીર્વાદ આપ્યા કે મોટું દુઃખ આવવાનું, તું ભગવાને રક્ષા કરી, બધું સારું થઈ જશે. બાપા કહે છે કે પછી તો ઘણા મહિનાઓ પછી મારો આ જે વચલી આંગળીનો નખ આવ્યો પણ પહેલી આંગળીનો નખ તો આવ્યો જ નહીં. તો એના પણ દર્શન આપણે બાપાના કરેલા છે. તો અહીંયા મહારાજના નખની વાત કરી, હાથની વાત કરી. તો આવા એક એક અંગના આપણે જો ભક્તિભાવપૂર્વક દર્શન કરીએ તો આ બધી સ્મૃતિ આપણા અંતરમાં થાય. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે પણ મહારાજની મૂર્તિના ભલે ઘર મંદિરમાં પણ જ્યારે દર્શન કરીએ ત્યારે એક એક અંગના, પછી બાપાના ગુરુ હરિદર્શનમાં વિડીયોમાં દર્શન કરતા હોઈએ તો એક એક અંગના આવી રીતે નિરખીને દર્શન કરી એ મૂર્તિ અંતરમાં ઉતારી શકીએ, એ જેમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.